જમીન સુધારણા કાર્યક્રમ હેઠળ લેન્ડ રેકોર્ડની કોમ્પ્યુટરાઇઝ કરવાની શરૂઆત કયા વર્ષ દરમિયાન થઈ? 1988-89. 1997થી પ્રોજેક્ટની રાજવ્યાપી વિસ્તરણ માટે કોના ટેકનિકલ સહયોગથી કાર્ય થયું? NICGSU. ઈ-ધરા વ્યવસ્થાને ઓનલાઈન કયા વર્ષમાં કરવામાં આવી? 2004. ઈ-ધરા કાર્યક્રમના ટેકનિકલ પાર્ટનર તરીકે કઈ સંસ્થા જોડાયેલી હતી? NIC. વેબ, ભૂલેખ, સેન્ટ્રલ સર્વર, ઈ-રજિસ્ટ્રેશન અને ઈ-જમીન સિસ્ટમનું ઈ-ધારા સાથે ઇન્ટિગ્રેશન કયા વર્ષોમાં થયું? 2008 અને 2010. ઈ-રજિસ્ટ્રેશન દ્વારા થયેલ વેચાણ દસ્તાવેજો કઈ સિસ્ટમ મારફતે હક નોંધ તરીકે ઈ-ધરામાં દાખલ થાય? ઈ-જમીન સિસ્ટમ. ઈ-ધરા વ્યવસ્થાપન કઈ તારીખથી અમલમાં મુકાયું? 1/4/2004. સ્ટેટ લેવલ સ્ટીયરિંગ કમિટીનું અધ્યક્ષપદ કોણ ભોગવે છે? અગ્ર સચિવ શ્રી મહેસૂલ. ભૂલેખ સોફ્ટવેરને કેટલા સબ સિસ્ટમમાં વહેંચવામાં આવ્યું? 2. ગરવી સિસ્ટમ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? IGRSS. સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત માટે SHCILનું શું પ્રદાન કરે છે? નોંધ માટે ઓબ્જેક્શન પીરિયડ કેટલા દિવસનો છે? 30 દિવસ. નોંધ નંબર જનરેટ થયા પછી તે ક્યાં લખવો? MF પર સુવાચ્ય રીતે. તાલુકા કોર ગ્રુપની બેઠક દર માસે કેટલી યોજવી? 2. તાલુકા અમલીકરણ સમિતિની બેઠક દર માસે કેટલી? 1. પ્રાંત અધિકારી દર માસે કેટલા વખત ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લે? 2. એક બેઠક સમયે, 1 ઓચિંતી. સરકારના તારીખ 7/8/2004ના ઠરાવ મુજબ કઈ નકલ માન્ય છે? કોમ્પ્યુટરાઇઝ ROR નકલ. દિવસ આખરે ROR નકલની સંખ્યા અને કુલ યુઝર ચાર્જિસનો રિપોર્ટ કઈ ફેસિલિટીથી મળે? વેબ, ભૂલેખ, ડે એકાઉન્ટિંગ ફેસિલિટી. યુઝર ચાર્જિસની રકમ ક્યાં જમા કરાવવી? જિલ્લા ઈ સેવા સોસાયટીના ઈ-ધરા ફંડમાં.